આવતીકાલે ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ છે ને સૌ કોઈ ઉત્સાહમાં છે। શ્રી કૃષ્ણના જન્મની કેવી તૈયારી થઈ રહી છે, દર્શનનો લાહવો મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે। એમાં આવતીકાલે ભગવાનને જે આભૂષણો ધરવાના છે એ આભૂષણો અત્યારે તમે જોઈ રહ્યા છો। આપણે પૂજારીજી સાથે વાત કરીએ કે આ જે આભૂષણો છે એ આવતીકાલ માટે શા માટે મહત્વના છે? જય દ્વારકાધીશ। આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે। તો અત્યારે આપણે સોનાના તાંસ, પછી પીટકા, પછી ભગવાનનું પારણું, ઘરેણાં એ બધું લઈ જવાની તૈયારી કરવામાં આવે છે આવતીકાલ માટે। પૂજારીજી, રેગ્યુલર જે ભગવાનનું શણગાર હોય છે, આભૂષણ હોય છે, શું એમના જન્મદિવસે કંઈક વિશેષ તમે આભૂષણની તૈયારી કરતા હો છો? આ જે વર્ષો જૂની અમારી પરંપરા છે એ પ્રમાણે જે અમારા જે દાગીના છે વર્ષો જૂના એ ભગવાનને ધરાવવામાં આવે છે। વિશેષ જે દાગીનાઓ છે રેગ્યુલર દિવસો કરતાં એ ધરાવવામાં આવે છે। તો આ જે દાગીના હોય છે એ કોના દ્વારા આપવામાં આવતા હોય છે? તમે કેટલા સમયથી તૈયારી કરતા હો છો? શું સ્પેશિયલી ભગવાનના દાગીના ઘડાવવામાં આવતા હોય છે? શું મહત્વ રહેલું છે દાગીનાનું? આ ઘણા વર્ષોથી આપણા મંદિરના નિમિત્તે અર્પણ કરેલા લોકોએ આપેલા હોય છે। એ સ્ટ્રોંગ રૂમમાં આપણે સમિતિ દ્વારા એની સ્ટ્રોંગ રૂમમાં એને રાખવામાં આવેલ છે અને આવા પ્રસંગો અનુસાર અમે એને કાઢીને ભગવાનને ધરાવીએ છીએ। ભગવાનજી, ખાસ વાત કરવામાં આવે પૂજારીજી કે ભગવાનના વાઘાની પણ એક અનોરું મહત્વ રહેલું છે, એ પણ દર્શન માટે ભક્તો રાહ જોતા હોય છે। તો વાઘાને લઈને આપ શું કહેશો? કાલના વાઘા કેવા રહેવાના છે? કાલે ચાકદાર વાઘો હોય છે ભગવાનનો, વિશેષ ઓરેન્જ કલરના, કેસરી કલરના વાઘા પહેરાવવામાં આવે છે। આપ સર્વે કાલ દર્શન કરશો, અદ્ભુત દર્શન હશે, તમને એમાં ખબર પડી જશે। એટલે આવતીકાલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ સૌ કોઈ ઉત્સાહમાં છે। એ પહેલાં અત્યારે તૈયારીઓ થઈ રહી છે, ભગવાનના આભૂષણો લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ સ્પેશિયલ જે પૂજારીએ વાઘાની પણ વાત કરી, એટલે આવતીકાલનો દિવસ છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, ભક્તો પણ ઉમટી પડ્યા છે અને અત્યારે જોરશોરથી તૈયારીઓ પણ થઈ રહી છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, ટીવી9 દ્વારકા।